ધરમપુરમાં ચિકન શોપ સંચાલક પાસે નકલી પોલીસ બની ₹10,000ની માંગ કરનાર 3 આરોપીને પોલીસે દબોચ્યા। વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં કેટલાક ઈસમો, દુકાનદારો અને અન્ય લોકોને પોલીસ બની છેતરપિંડી કરતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખામદહાડ ગામના નિશાળ ફળિયામાં બેલુ મંગળુ ગઢવી ઘણા વર્ષોથી ચિકન શોપ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। 26મી મે 2024ની રાત્રિએ 3 અજાણ્યા ઈસમો બેલુભાઈ ગઢવીની ચિકન શોપમાં આવી પહોંચ્યા હતા। તેઓએ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને બેલુભાઈ ચિકન શોપની આડમાં વિદેશી દારૂ વેપલો કરતા હોવાની એક જાગૃત નાગરિકે અરજી કરી હોવાનું જણાવી ચિકન શોપમાં ચેકિંગ હાથ ધર્યું હતું। ચિકન શોપમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ મળી ન આવી હતી, જેથી નકલી પોલીસના જવાનોએ અરજી ઉપર કોઈ કાર્યવાહી ન કરવા બદલ ₹10,000ની માંગણી કરી હતી, જેથી બેલુભાઈ ગઢવીને પોલીસના વેશમાં આવેલા ઈસમો પોલીસ જવાન ન હોવા અંગે શંકા જતાં બેલુભાઈ ગઢવીએ યુક્તિનો ઉપયોગ કરીને ખામદહાડ ગામના અગ્રણીઓ અને ધરમપુર પોલીસને ઘટનાની જાણ કરી હતી। બેલુભાઈ ગઢવીની ચિકન શોપ પાસે ગામના અગ્રણીઓ એકત્રિત થતાં નકલી પોલીસ ભાગવા લાગ્યા હતા, જે પૈકી એક યુવકને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો અને આ યુવક વિરુદ્ધ 27મી મેના રોજ ધરમપુર પોલીસ મથકે નકલી પોલીસના વેશમાં આવેલા 3 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ધરમપુર પોલીસે ધીરજ નરેશ પટેલની ધરપકડ કરી આરોપીઓની પૂછતાછ કરતાં કેસમાં સંડોવાયેલા કૃતિક ઈશ્વરભાઈ પટેલ, મિત્તુલ મનોજ પટેલના નામ ખુલતા તેમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી। ત્યારે આ બંને આરોપીઓને પણ પોલીસે ઝડપી લીધા છે।